7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલ સૈયદા યમતાની 450 વર્ષ જૂની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે 450 વર્ષોથી પણ જૂની સૈયદા ન્યામતાની દરગાહ ઉપર આવેલી છે। આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે। દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો દીદાર કરવા આવતા હોય છે, જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતીક તરીકે આ સૈયદા ન્યામતમાની દરગાહનું બહોળું વર્ચસ્વ રહ્યું છે। આ દરગાહ પર વર્ષોથી ઉર્સનું આયોજન સૈયદ સિદ્દીક મિયાં પીરજાદા દ્વારા કરવામાં આવી રહ્યું છે। અંદાજે 25 વર્ષોથી આ પરિવાર દ્વારા ઉર્સનું આયોજન સાંભળી ધામધૂમથી ઉર્સની ઉજવણી કરવામાં આવતી, જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકા સુપરવાઇઝર એવા સિદ્દીક મિયાં પીરજાદાનું ઇંતકાલ થતાં આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયાબ મિયાં પીરજાદા, ઇસાકભાઈ શેખ, મોહસિન બાબુ પીરજાદા અને પીરજાદા પરિવાર દ્વારા ઉર્સનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે 3 દિવસ ઉર્સની ઉજવણી કરી હતી, જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ, સંદલ શરીફ, નાત શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાજનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો લોકોએ ન્યાજનો લાવો લઈ દરગાહના દીદાર કર્યા હતા। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। હું પીરજાદા સૈયદા સિદ્દીક મિયાં આજ રોજ ઉપલેટામાં નિયમિતમાં મા સાહેબમાંનો ઉર્સ સાનો શોકતે ઉજવવામાં આવેલ। આ ઉર્સ 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બપોરના સંદલ શરીફ, રાતના વાઇદ શરીફ, વહેલી સવારે ગુસલ શરીફ અને સાંજના આમ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। અને આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આવી હાજરી આપી અને માથું ટેકવવામાં આવે છે। અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મનિક બાબુ, બોધુ બાબુ, મુસ્તાક બાબુ, જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇસાકભાઈ વારમેન, ઇમરાન મિયાં પીરજાદા, મોહસિન બાબુ, વસીમ બાબુ, શાહરુખ મિયાં પીરજાદા, આ બધા લોકોએ તમામ અને બીજા ઘણા આ ગ્રુપમાં તમામ મેમ્બર હાજરી આપી અને ન્યાજમાં તન મન ધનથી ફાળો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને ઈદ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। આ ઉર્સ આજના ન્યાજબીક થયેલ છે, જેમાં હજારો માણસો ન્યાજ જમીન ન્યાજનું ભોજન લઈ અને હાજરી આપેલ અને આ દરગાહને આપણે 450 વર્ષ થયેલ છે અને એવા ઉપલેટામાં નિયામત મામા સાહેબનો ઉર્સ આજે પૂરો થશે અને રાતના મિલાદ શરીફ છે અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે ટેકો આપેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।